રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા આયોજિત 20મી 8 સાઇડ કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025-26નો શુભારંભ કાડી તલાવડી સ્થિત ભરૂચ પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યો। 28 ફેબ્રુઆરી અને 1 માર્ચ એમ 2 દિવસ ચાલનારી ટુર્નામેન્ટમાં કોર્પોરેટ જગતની કુલ 16 ટીમો વચ્ચે રોમાંચક મુકાબલા યોજાશે। ઉદ્ઘાટન સમારોહમાં દીવ દમણ અને દાદરા નગર હવેલીના ભાજપ પ્રભારી તેમજ ટુર્નામેન્ટના પ્રણેતા રોટેરિયન દુષ્યંત પટેલ પણ ઉપસ્થિત રહ્યા। તેમની સાથે પ્રોજેક્ટ ચેરમેન રાહિલ પટેલ, અનીસ પરીખ, રોટરી ક્લબના પ્રમુખ ભાવેશ હરિયાણી, સેક્રેટરી અક્ષર મહેતા સહિત વિવિધ કોર્પોરેટ સંસ્થાઓના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા। પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલે જણાવ્યું કે આ વર્ષે રોટરી ક્લબ દ્વારા જૂના ભરૂચ શહેરની સાંકડી ગલીઓમાં સરળતાથી જઈ શકે તેવી વિશેષ અંતિમ વાહિની બનાવડાવી તેને જનસેવામાં અર્પણ કરવાની યોજના છે। જિલ્લા એસપી અક્ષયરાજ મકવાણાએ રોટરીની સેવાકીય કામગીરીને બિરદાવી, સાથે જ તેમણે ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહેલી તમામ ટીમોના ખેલાડીઓને શુભેચ્છા પાઠવી। 2 દિવસીય ટુર્નામેન્ટનું સમાપન સમારંભ 1 માર્ચે યોજાશે, જેમાં વિજેતા અને રનર્સઅપ ટીમોને ટ્રોફી એનાયત કરવામાં આવશે। वीडियो जर्नलिस्ट वीरेंद्र पाटिल साथे सत्या टीवी न्यूज भरूच। जी स्टार्ट। आज एसपी ग्राउंड पर रोटरी क्लब भरूच द्वारा आयोजित 8 साइड कॉर्पोरेट टूर्नामेंटનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ 2 દિવસ ટુર્નામેન્ટ રમાવનાર છે। 16 કોર્પોરેટ જાયન્ટ્સ એટલે કે ઇન્ડસ્ટ્રીઝે આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે અને આ 20 વર્ષ આ 20મું એડિશન હતું, એટલે એમ કહી શકાય કે છેલ્લા 20 વર્ષથી આ ટુર્નામેન્ટ યોજાય છે। આનો એક જ પર્પઝ છે કે જે આમાંથી જે બચત થાય છે, જે ટુર્નામેન્ટ આયોજન કરવાથી અને જે અમે ફીઝ લઈએ છીએ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી, એમાંથી જે બચત થાય છે એમાં હું માનું છું કોમ્યુનિટી સર્વિસના અનેક પ્રોજેક્ટ 20 વર્ષમાં થયા છે। આ વર્ષમાં વિશેષ કરીને એક એમ્બ્યુલન્સ અમે રોટરી ક્લબ અને જે ઇન્ડસ્ટ્રીઝ છે એક એમ્બ્યુલન્સ ભરૂચને આપવાના છે, જેનાથી લઈને જે જ્યાં સિટી છે, નાનું જે શહેર છે, સાંકડા રસ્તા છે, ત્યાં આગળ ડેથ થાય છે ત્યારે અંતિમ રથ જે કહીએ એ પહોંચી શકતો નથી, કારણ કે અંતિમ રથ થોડો મોટો છે અને રસ્તા આપણા ખૂબ નાના હોય ત્યારે એ વસ્તુ ધ્યાને રાખીને અંતિમ રથ નાનો બનાવડાયો છે અને 10-15 દિવસની અંદર હું માનું છું ત્યાં સુધી એ ભરૂચની સેવામાં આવશે। આમ અનેક પ્રોજેક્ટ રોટરી ક્લબે આ ટુર્નામેન્ટના માધ્યમથી કર્યા છે, ત્યારે બધી જ ઇન્ડસ્ટ્રી જેઓ ભાગ લીધો છે એ તમામને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું, આવકારું છું અને 2 દિવસની આ મેચમાં ખૂબ મજા કરે એવી એ બધાને હું શુભેચ્છા આપું છું।